વાત કરીએ તો 24 જૂને સંસદનું વિશેષ સત્ર શરૂ થવાનું છે। સંસદનું 8 દિવસનું આ વિશેષ સત્ર રહેવાનું છે અને આ વિશેષ સત્રમાં 26 જૂને લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે। 24મી જૂને સંસદનું નવું અને વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। 8 દિવસ સુધી આ વિશેષ સત્ર ચાલવાનું છે। નવી સરકારનું ગઠન થયા બાદ આ પ્રથમ વખત વિશેષ સત્ર મળી રહ્યું છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, નવી સરકારનું ગઠન થયા બાદ હવે ફરી એક વખત સંસદ મળવા જઈ રહી છે, લોકસભાના અધ્યક્ષની પણ પસંદગી થવાની છે। શું વધુ અપડેટ? વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે જી વૈભવી, વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓ દ્વારા ત્રીજી શપથ ગ્રહણ કર્યા બાદ નવી સરકારનું ગઠન થયા બાદ આ સંસદનું 8 દિવસનું સત્ર વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે। કહી શકાય કે આગામી 24 જૂનથી આ સત્ર શરૂ થશે અને 3 જુલાઈ સુધી આ સત્ર શરૂ રહેશે। મહત્વની વાત એ કહી શકાય કે 26 જૂને લોકસભાના અધ્યક્ષ તરીકેની પસંદગી પણ કરવામાં આવશે। ત્યારે બીજી તરફ કહી શકાય કે 25 અને 26 તારીખે જે નવા સંસદો બન્યા છે તે લોકોનું પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખ્યો છે। એટલે કહી શકાય કે આ તમામ લોકોને જે 8 દિવસનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે। જી આભાર જય તમામ જાણકારી માટે।